કેમ છો? ચાલો આજે આપણે ઘરે જ એકદમ રેસ્ટોરન્ટ જેવું ક્રીમી અને ચમકદાર લીલું સૂપ બનાવીએ. હું તમને કેટલાક શેફના સિક્રેટ્સ જણાવીશ અને આપણે જોઈશું કે આ જાદુ ખરેખર થાય છે કેવી રીતે. વાહ, આ સૂપનો રંગ તો જુઓ. ક્યારે વિચાર્યું છે કે રેસ્ટોરન્ટવાળા આવો બ્રાઇટ લીલો રંગ લાવે છે કેવી રીતે? જ્યારે આપણે ઘરે બનાવીએ ત્યારે તો રંગ થોડો ફિક્કો પડી જાય છે, ખરું ને? બસ આજે આપણે એનું જ રહસ્ય ખોલવાના છીએ. જુઓ, કોઈપણ સારી વાનગીનો પાયો હોય છે એની સામગ્રી અને એને તૈયાર કરવાની રીત. તો ચાલો આપણે પણ ત્યાંથી જ શરૂઆત કરીએ. તો આ સૂપ માટે આપણે શું લઈશું? એકદમ તાજી બ્રોકોલી, પાલક અને હા, સ્વાદ માટે થોડી ડુંગળી અને લસણ તો જોઈએ જ. એક વાત હંમેશા યાદ રાખજો, સામગ્રી જેટલી ફ્રેશ, સૂપનો સ્વાદ એટલો જ બેસ્ટ. અને અહીં આવે છે આપણી પહેલી પ્રો ટિપ, એકદમ શેફ સ્ટાઇલ. આપણે શું કરીએ છીએ? બ્રોકોલીના ફૂલ વાપરીએ અને દાંડી ફેંકી દઈએ છીએ. બસ આ ભૂલ નથી કરવાની. એ દાંડીમાં જ તો અસલી ફ્લેવર અને પોષણ છે. એને બારીક કાપીને સૂપમાં નાખો, સૂપ ઘટ્ટ પણ થશે અને ટેસ્ટી પણ. ઉપરથી કિચનમાં વેસ્ટ પણ ઓછો. આને કહેવાય સ્માર્ટ કુકિંગ. ઓકે, હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, જે સવાલથી આપણે શરૂઆત કરી હતી કે સૂપનો રંગ એકદમ લીલો કેવી રીતે રાખવો. ચાલો હવે એ ટેકનિક શીખીએ જેનાથી રંગ ક્યારેય ફિક્કો નહીં પડે. તો કરવાનું શું છે? પહેલાં ડુંગળી લસણને સહેજ સાંતળી લો. બસ એની કચાશ દૂર થાય એટલું જ. પછી એમાં કાપેલી બ્રોકોલી ઉમેરો. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, પાલકને છેક છેલ્લે નાખવાની છે, બસ થોડી જ વાર માટે. અહીં ટાઈમિંગ બહુ જ જરૂરી છે. આની પાછળ એક સિમ્પલ સાયન્સ છે, ખબર છે? શાકભાજીમાં જે લીલો રંગ હોય છે ને, એ ક્લોરોફિલને કારણે હોય છે. આપણે એને બસ એટલું જ રાંધવાનું છે કે એ સોફ્ટ થઈ જાય, પણ એનો ક્લોરોફિલ નષ્ટ ન થાય. જો તમે વધારે રાંધશો તો બસ રંગ ગયો સમજો. અને આ જુઓ રિઝલ્ટ. દેખાય છે? રાંધ્યા પછી પણ બ્રોકોલી અને પાલકનો રંગ કેવો સરસ લીલો રહ્યો છે. આજ તો કમાલ છે આ ટેકનિકનો. એકદમ વાઇબ્રન્ટ અને ફ્રેશ ગ્રીન કલર. ચલો, તો હવે શાકભાજી તો પરફેક્ટલી રંધાઈ ગયા છે, રંગ પણ જળવાઈ રહ્યો છે. હવે સમય છે આને એકદમ સિલ્કી, સ્મૂધ, ક્રીમી સૂપમાં ફેરવવાનો. આ છે ટ્રાન્સફોર્મેશનનો સમય. હવે જો તમારી પાસે આવું ઇમર્ઝન બ્લેન્ડર હોય તો કામ એકદમ સહેલું. સીધું વાસણમાં જ ફેરવી દો, કોઈ ઝંઝટ જ નહીં. પણ ચિંતા નહીં, જો આ ન હોય તો મિક્સરમાં પણ કરી શકાય. બસ એને થોડું ઠંડુ થવા દેજો પહેલાં. અને જ્યારે આપણે બ્લેન્ડ કરીએ છીએ ને, ત્યારે એક જાદુ થાય છે, જેને ઇમલ્સિફિકેશન કહેવાય છે. આમાં શું થાય કે બધી વસ્તુઓ એવી રીતે ભળી જાય છે કે સૂપ આપોઆપ ક્રીમી બની જાય છે. વિચાર કરો, આપણે કોઈ મલાઈ કે ક્રીમ ઉમેરી જ નથી, છતાં પણ ટેક્સચર કેટલું સરસ આવે છે. આ છે આપણું બીજું સિક્રેટ. સારું, સૂપ તો તૈયાર છે, પણ હજી કામ પત્યું નથી. હવે વારો છે એને સુંદર રીતે સર્વ કરવાનો, કારણ કે દેખાવ પણ એટલો જ જરૂરી છે, સાચું ને? ચાલો ફાઇનલ ટચ આપીએ. યાદ છે પીલી પીલી સ્લાઇડવાળો ફોટો? હવે આપણને ખબર છે કે એવો પરફેક્ટ રંગ અને ક્રીમી ટેક્સચર કેવી રીતે લાવવું. તો ચાલો એને એવી જ રીતે સજાવીને પીરસીએ. એને સજાવવા માટે શું કરી શકીએ? ઉપરથી થોડી શેકેલી બદામ નાખો, એનાથી મસ્ત ક્રંચ આવશે. સાથે થોડો કાળા મરીનો પાવડર અને બસ ઓલિવ ઓઇલના થોડા ટીપાં. જુઓ, થઈ ગયો ને આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપ તૈયાર. તો જોયું, કેટલીક નાની નાની ટિપ્સથી ઘરે પણ કેવું શાનદાર સૂપ બની શકે છે. હવે જ્યારે આ ટેકનિક તમને આવડી ગઈ છે, તો એક સવાલ તમારા માટે. આ જ રીતથી બીજા કયા કયા લીલા શાકભાજીનો સૂપ બનાવી શકાય? વટાણા, પાલક કે પછી કંઈક બીજું? વિચારજો અને ટ્રાય કરજો.